અમદાવાદ કે જ્યાં બીજે મેડિકલ કોલેજ ખાતે પણ આ જ પ્રકારે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। સંવાદદાતા આશુતોષ અત્યારે આપણી સાથે જોડાઈ રહ્યા છે। કલકત્તામાં થયેલ વિદ્યાર્થીની પર દુષ્કર્મ અને હત્યા બાદ સમગ્ર દેશમાં ડોક્ટરોમાં રોષ જોવા મળી રહ્યો છે। હાલમાં કહી શકાય કે સમગ્ર રાજ્યની મેડિકલ કોલેજો છે તેમાં વિદ્યાર્થીઓ જુનિયર ડોક્ટર જે છે તે વિરોધ કરી રહ્યા છે। બીજે મેડિકલના દ્રશ્યો જે જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં એ વિદ્યાર્થીઓ એકઠા થયા છે અને આજે ઓપીડી સેવા અને જે વોર્ડની સેવા છે તે બંધ રાખવામાં આવી છે। જે ઓપરેશન હતા તે પણ મોકૂફ કરવામાં આવ્યા છે। જોઈ શકાય છે કે હાલ વિદ્યાર્થીનીઓ જે છે તે વિરોધ કરી રહી છે અને વિવિધ પોસ્ટર્સ લઈને તેઓ વિરોધ કરી રહ્યા છે। સ્ટોપ વાયોલન્સ અગેન્સ્ટ વુમન અને જસ્ટિસ ડિલેરી જસ્ટિસ ડિનાઇડ જે છે તે પ્રકારના પોસ્ટર્સ લઈને બેઠા છે। શું કહેશો, શું વિરોધ છે અને શું માંગ છે? 9 ઓગસ્ટની રાત્રે જે આરજીકર મેડિકલ કોલેજ બંગાળની વેસ્ટ બેંગાલમાં કોલકાતાની અંદર આરજીકર મેડિકલ કોલેજની અંદર સેકન્ડ યર ટીબીસીડી રેસિડેન્ટ ફિમેલ રેસિડેન્ટ પર રેપ વિથ મર્ડર થયેલ એ દરમિયાન પછી અમે કેન્ડલ માર્ચ અને શાંતિથી પ્રોટેસ્ટ કરેલો। એ પછી 14મી ઓગસ્ટની રાત્રે જે 1500 લોકો આવી અને હોસ્પિટલની અંદર મોં બેઠક કર્યો અને એવિડન્સને ગુમરાહ કરવાની કોશિશ કરવામાં આવી અને ફરીથી એમને મારપીટ કરવામાં આવી, તેને અગેન્સ્ટમાં અમારો આ પ્રોટેસ્ટ છે। ઓલ ગુજરાત મેડિકલ કોલેજના બધા રેસિડેન્ટ ડોક્ટરો આજે પ્રોટેસ્ટ પર છે। અમારી અહીંયા 1500ની ફોર્સ છે, એમાંથી 750 વિદ્યાર્થીઓ અહીંયા છે અને 750 વિદ્યાર્થીઓ હોસ્પિટલની અંદર ઇમરજન્સી જે હેન્ડલ કરવા માટે તૈનાત છે અને આગળના સમયમાં પણ આ રીતે અમે પ્રોટેસ્ટ ચાલુ રાખીશું જ્યાં સુધી એ મેડિકલ કોલેજની જે અભયા છે, એ બેન છે જેમની સાથે આ દુર્ઘટના ઘટી હતી, એમને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે પ્રોટેસ્ટ અમારો ચાલુ રહેશે। કઈ કઈ સેવા જે બંધ રહેવાની છે અને કઈ કઈ કોલેજોમાં વિરોધ છે? આજે ગુજરાતની બધી મેડિકલ કોલેજની અંદર ઇમરજન્સી સર્વિસ ચાલુ છે, જે ઇલેક્ટિવ કહી શકાય, ઓપીડી અને વોર્ડ સેવાઓ, જે સામાન્ય દર્દીઓ આવતા છે જેમને ઇમરજન્સીની જરૂરિયાત ન હોય તેવી સેવાઓ આજે બંધ કરવામાં આવે છે અને ઇમરજન્સી કોઈ પણ પ્રકારની ઇમરજન્સી હોય, એડમિટ દર્દીઓ હોય કે કોઈ બહારથી ઇમરજન્સી આવે એમના માટે ટ્રોમામાં, ઇમરજન્સીમાં દરેક વોર્ડમાં અડધી અમારી ફોર્સ ત્યાં તૈનાત છે। અડધી ફોજ જે છે તૈનાત છે। 1500 પૈકી 750 જેટલા ડોક્ટરો જે છે તે હજુ પણ સેવામાં છે। મિત્ર, શું કહેતો, શું રોષ છે અને શું માંગ છે? માંગણી તો આરજીકર મેડિકલ કોલેજની અંદર જે બનાવ બન્યો અને એ જે 8 ઓગસ્ટે 9 ઓગસ્ટે બનાવ બન્યો હતો એ પછી અમે કેન્ડલ માર્ચ પણ કરી હતી અને આવેદનપત્ર પણ ડીન અને સુપ્રિન્ટેન્ડન્ટને આપ્યું હતું। હવે જે 14 ઓગસ્ટની રાત્રે જે ઘટના બની એ પછી એમની જે ડિમાન્ડ છે આરજીકર મેડિકલ કોલેજની કે ભાઈ ત્યાં સીઆરપીએફની ફોજ તૈનાત કરવામાં આવે, કારણ કે ત્યાં કોલકાતા પોલીસ હતી, એ કોલકાતા પોલીસની હાજરીમાં આ મોબ અટેક થયો છે, તો ત્યાં સીઆરપીએફની ફોજ તૈનાત કરવામાં આવે। એ સાથે એક સેન્ટ્રલ જે ડૉક્ટરોને સેન્ટ્રલ પ્રોટેક્શન એક્ટ ડૉક્ટરો માટે લાવવામાં આવે એ એમની માંગણી છે અને એ માંગણી જ્યાં સુધી સંતોષાશે નહીં ત્યાં સુધી અમે જે આરજીકર મેડિકલ કોલેજના જે સ્ટુડન્ટ્સ છે એમની અમે ઓલવેઝ સાથે જ છીએ। તમામ ડૉક્ટરો જે છે તે એક સાથે છે। એક મહિલા તરીકે તમે કેટલા સુરક્ષિત માનો છો અને શું થવું જોઈએ કોલેજોની અંદર? કેવા પ્રકારની સિક્યુરિટી પ્રોવાઈડ કરવી જોઈએ ગર્લ્સને? એક મહિલા ડૉક્ટર તરીકે અને એક દેશની બેટી તરીકે મને એવું લાગે છે કે એક ભારતીય નાગરિક તરીકે બેઝિક સુરક્ષા કે જ્યાં કામ કરીએ છીએ, જ્યાં રહીએ છીએ, ત્યાં તો અમને જવાની અને કામ કરવાની બીક ન જ લાગવી જોઈએ। તો અમે સરકારને, જે સેન્ટ્રલ ગવર્મેન્ટ છે, એમને સુરક્ષા માટે એટલા કડક પગલાં ભરે એની માંગણી કરીએ છીએ કે અમે જ્યાં કામ કરીએ છીએ ત્યાં તો અમે સેફ અનુભવીએ, છતાંય કોલકાતામાં આવો બનાવ બન્યો છે તો એ કેમ બન્યો છે? તો કે સીસીટીવી કેમેરા ત્યાં નંખાવા જોઈએ, સિક્યુરિટી છે એ વધારવી જોઈએ। પોલીસ હોવા છતાં બી જો ડૉક્ટર ઉપર હુમલો થતો હોય તો સીઆરએફની જે જવાન છે ત્યાં તૈનાત થવી જોઈએ, જેના લીધે એક ડૉક્ટર જે ડ્યુટી કરે છે દર્દી માટે એમને તો સેફ ફીલ થવું જોઈએ। મેડિકલ કોલેજમાં આ પ્રકારની ઘટના કેટલી નિંદનીય ગણાય અને એક મહિલા ડૉક્ટર તરીકે તમે કેટલા સેફ ગણો છો પોતે? આવી ઘટનાઓ એક હોસ્પિટલની અંદર કે જે એક સેફ એન્વાયરમેન્ટ ગણી શકાય છે, એક ઘર ગણી શકાય રેસિડન્ટ ડૉક્ટરો માટે, ત્યાં અગર આવી ઘટનાઓ બને છે તો એ બહુ ખરાબ વસ્તુ કહેવાય કે જ્યાં તમે ઘર ગણો છો ને ત્યાં ઘરમાં આવી વસ્તુઓ બને છે। તો એઝ અ ફિમેલ હવે તમે એક તમારી વર્ક પ્લેસ ઉપર જ તમે સેફ નથી તો તમે સેફ ક્યાં છો? કે એક 36 કલાકની જ્યાં તમે ડ્યુટી કરતા હોય, કે જ્યાં તમે તમારું બીજું ઘર માનતા હોય, કે જ્યાં તમે 10 વર્ષ તમે આટલું ભણ્યા છો, આટલો ભોગ દીધો છે, તમે તમારી રજાઓને સાઈડમાં રાખીને કે તમે તમારી પોતાની એન્જોયમેન્ટને સાઈડમાં રાખીને એક દર્દી માટે જે કામ કરી રહ્યા છીએ અને એના માટે એક સેફટી અમને જો હોસ્પિટલની અંદર જ ના ફીલ થતી હોય તો એ બહુ ખરાબ વસ્તુ કહેવાય।
બીજો કન્સર્ન હતો કે અવર્સને લઈને કે ભાઈ 36 કલાક 48 કલાકની ડ્યુટી હોય છે, શું મહિલા ડૉક્ટરને આટલી ડ્યુટી આપવી જોઈએ અથવા તો કોઈ પણ કર્મચારીને આટલું મળવું જોઈએ અને કેવી સિક્યુરિટી હોસ્પિટલ્સમાં હોવી જોઈએ માનો છો? અત્યાર સુધી કોઈ રેસિડેન્ટ ડોક્ટર પોતાના ડ્યુટી આવર્સને લઈને કોઈ દિવસ કોઈને કમ્પ્લેન કરી નથી, બિકોઝ અમે જાણીએ છીએ કે દર્દીઓને તકલીફ પડશે જો વધારે શિફ્ટને એવું થશે તો. પણ સુરક્ષા બાબતે તો હવે એ જ કહેવું છે કે અમે લોકો હોસ્ટેલ પણ એટલા રહેતા નથી જેટલા હોસ્પિટલમાં રહીએ છીએ. તો હોસ્પિટલને જ અમે અમારું ઘર માની લીધું છે, તો જો અમે અમારા ઘરમાં જ સુરક્ષિત નહીં રહીએ તો અમે બીજે ક્યાં જઈશું? એટલે રેસિડેન્ટ ડૉક્ટરોની સુરક્ષા માટે 24 કલાક કોઈક ને કોઈક એની સાથે હોવું જરૂરી છે, કારણ કે આ વાત ખાલી ફિમેલ રેસિડેન્ટ ડૉક્ટર્સની નથી, મેલ રેસિડેન્ટ ડૉક્ટર ઉપર પણ ઘણા બધા અસોલ્ટ ને એવું બધું થઈ રહ્યું છે આજકાલ. તો સુરક્ષા બધા માટે ઇક્વલી જરૂરી છે, મારું કહેવું એવું છે. ટીમર્સના ડીને ગાંધીનગરમાં પરિપત્ર કર્યો કે છોકરીઓ એક સાથે જ જવું જોઈએ અને કોઈ એવી જગ્યા હોય તો ત્યાં કોઈ પુરુષને પણ સાથે રાખવો જોઈએ. પરિપત્ર કઈ રીતે જુઓ છો તમે? એટલે એ વસ્તુ તો ખોટી જ છે કે જો આપણી સેફટી તો અહીંયા હોવી જ જોઈએ. એવું તો ન હોય કે આપણે તો એના માટે આપણે સક્ષમ ના કહેવાય કે ભાઈ આપણે આપણી દીકરીઓને કે આપણી બહેનોને આપણે આપણી રીતે સુરક્ષિત ના કરાવીએ. એ લોકો ગ્રુપમાં જ હંમેશા રહીએ. અમે લોકો અમારા તરફથી ધ્યાન તો રાખીશું એવું કે બીજા લોકોની એવી કાળજી તો રાખીશું, પણ એઝ આપણે લોકોએ એનું સેફટી અને એનું ધ્યાન તો રાખવું જ જોઈએ. તો અન્ય જે મહિલાઓ છે, ડૉક્ટરો છે, તેમની સાથે આપણે વાત કરશું, જાણશું કે કયો વિરોધ જે છે તે તેઓ કરી રહ્યા છે ને શું માંગ જે છે તેઓની જોવા મળી રહી છે. મેડમ, કેટલા વર્ષથી અહીંયા અભ્યાસ કરો છો? તમે પોતાની જાતને કેટલા સેફ માનો છો? I am working here since 2 years and we are not actually feeling safe here. Even not even a female resident, every female doesn't feel safe on roads and even their working environments. Even a servant, even a nurse, even a female doctor, even any other like engineering stream or a law stream or any housewife even, or even a general daughter of any father doesn't feel safe, and we should all come together and just ask for justice. किस तरीके की सिक्योरिटी चाहिए आपको? Yes, किस तरीके की सिक्योरिटी चाहिए? हम लोग फील सेफ करें जब भी हम लोग अपने वर्किंग डिपार्टमेंट में हो या हम लोग कहीं बाहर सड़क पे जा रहे हैं तो भी इमरजेंसी होती है, 24 आवर हमें काम करना पड़ता है. रात को मेरे को 12 बजे डिपार्टमेंट जाना पड़ रहा है तो एटलीस्ट मैं रोड पे सेफ फील करूं और वहाँ पे जाके जो वर्किंग डिपार्टमेंट है वहाँ पे मेरी सेफ्टी हो एटलीस्ट. ऐसा ना हो कि कोई भी कुछ भी करके जा रहा है. एज अ फीमेल बाहर आना, एज अ फीमेल पढ़ना पहले बहुत मुश्किल है, उसके बाद ऐसे वर्किंग डिपार्टमेंट में काम करना बहुत मुश्किल है, बिकॉज हर चीज़ में मेल डोमिनेंस आता है, हर चीज़ में आता है. उसके ऊपर फीमेल्स कितना अच्छा कर रही हैं लेकिन उसके बावजूद भी लोग दे आर सप्रेसिंग फीमेल्स लाइक दिस. बोल के नहीं कर सकते तो ये सब करके करते हैं कि हाँ आप लोग सप्रेस हो जाओ कैसे भी करके. वी डोंट फील सेफ एनीवेयर. મહિલાઓ જે છે તે પોતાની જાતને સુરક્ષિત જે છે તે માનતી નથી. અન્ય વિદ્યાર્થીઓ છે તેમની સાથે પણ વાત કરશું. મેડમ, શું કહેશો, શું થવું જોઈએ? શું થવું જોઈએ એટલે આપણે ખાલી આ એવું નથી કે ખાલી એક કોલકાતાની વાત છે, આ ઓલ ઓવર ઇન્ડિયા, આપણે ઇન્ડિયાની, અને એવું બી નહીં કે ખાલી મેડિકલ ક્ષેત્રે કે ડૉક્ટર્સ માટે, હરેક ફિમેલ્સ માટે સુરક્ષા હોવી જોઈએ કે હરેક ફિમેલ રાતે નીકળતા ડરતી ના હોવી જોઈએ. અને આ પ્રશ્ન આજકાલનો નથી, આ વર્ષોથી ચાલુ આવે છે. એના ઉકેલો એવા આપે કે ભાઈ તમે રાતે બહાર ના નીકળો, કે એ કોઈ ઉકેલ નથી આ વસ્તુના. બરાબર, સુરક્ષા વધારવી જોઈએ, પોલીસના પેટ્રોલિંગ થવા જોઈએ ટાઈમ પર, બરાબર, એવા જે લાઇટ્સ ઇનાફ હોવી જોઈએ સ્ટ્રીટ્સ પર, સીસીટીવી કેમેરાઝ હોવા જોઈએ જે ખરેખર ચાલુ સ્થિતિમાં હોય, એવું નહીં કે બસ ખાલી મૂકી દીધા છે. તો આ બધા સુરક્ષાના પગલાં લેવા જોઈએ ખાસ કરીને. ગાંધીનગરના ડીને પરિપત્ર કર્યો છે કે વિદ્યાર્થીને એકલા ન જવું જોઈએ. તમને લાગે છે આ પરિપત્ર યોગ્ય છે ગુજરાતમાં? બિલકુલ યોગ્ય નથી. મહિલાઓની સિક્યોરિટી માટે એ લોકોએ પગલાં ખાસ લેવા જોઈએ. એ રીતે ના ચાલે કે મહિલાઓ બહાર ના નીકળે, એ કોઈ વ્યવસ્થા નથી. બરાબર, એક મહિલા ડીન છે, આ પ્રકારનો પરિપત્ર કેટલું યોગ્ય? મહિલા ડીન થઈને આ રીતે પરિપત્ર બહાર પાડવો યોગ્ય નથી બિલકુલ પણ. અને અમે અમારી